ત્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો, એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે. હું કોઈથી ડરતો નથી. સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય, કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપીની ફરજ છે. જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. પછી મર્યાદા વાટી જશે એ પછી અમને કોઈ રોકી ના શકે. જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈની રાખી નહીં. મનસુખ વસાવા એક એવા દબંગ નેતા છે જે પોતાની સરકાર સામે પણ કડકાઈથી બોલતા કચકાતા નથી. થોડા સમય પહેલા, માત્ર 3-4 દિવસ પહેલાની વાત છે, જ્યાં વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવે છે. ટ્યુશન ક્લાસમાં તેને શિક્ષક બોલાવે છે અને ત્યાં તેની સાથે છેડતી થાય છે. આ ઘટના જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે મનસુખ વસાવા કડક શબ્દોમાં નિંદા કરી રહ્યા હોય છે આ ઘટનાની, અને આ સાથે તેમણે ફેસબુક પર પણ એક પોસ્ટ લખી છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે. અને એની સાથે સાથે તેઓ હર્ષ સંઘવીને પણ કડક શબ્દોમાં બોલી રહ્યા છે. આ જ મુદ્દા પર વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. 3 દિવસ પહેલા રાજપારડીમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હવે 10મા ધોરણમાં આવશે, તેને શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી કરી. અને એટલું જ નહીં, એ વિદ્યાર્થીની સાથે અનેક રીતે બીભત્સ અડપલા કરતો જે વર્ણી શકાય તેમ નથી. આ બાબતની ફરિયાદ વિદ્યાર્થીનીએ તેની માતાને કરી અને દીકરીના પિતા જે તે શિક્ષકના ઘર પર આ બાબતની રજૂઆત કરવા ગયા અને શિક્ષકના ઘરે જતા તેણે અને એના મળતિયાઓએ દીકરીના પિતાને ઢોર માર માર્યો. બીજી વાત પણ સામે આવી છે કે આ શિક્ષકે ભૂતકાળમાં 10થી 12 વિદ્યાર્થીનીઓ સાથે આવું કૃત્ય કર્યું છે અને આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં થતાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ ગુનામાં પડદો પાડવા માટે કોઈના કોઈ કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ આ વાત ભરૂચના સાંસદ મનસુખ વસાવા સુધી પહોંચે છે અને તેમણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પણ લખી છે. આ ઘટનાની જાણ મનસુખ વસાવાને થતાં તેમણે આ ઘટનામાં કડકાઈથી પગલાં લેવામાં આવે તેવી રજૂઆત ભરૂચ જિલ્લા એસપીની સમક્ષ પણ કરી છે. પરંતુ જિલ્લા એસપી પણ રાજપારડીના પીઆઈનું ઉઘરાણું લેતા હોય એમ મનસુખ વસાવાને લાગી રહ્યું છે. મહત્વનું છે, મનસુખ વસાવાનું કહેવું છે કે રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ હંમેશા આવી ઘટનાઓમાં ગુનેગારોની તરફદારી કરે છે અને આ ઘટનામાં પણ ભૂતકાળની ઘટનાઓની જેમ ભીનું સંકેલી ન લેવાય એ માટે ભરૂચ ડીસીપી સાહેબને ટેલિફોનિક માધ્યમથી ધ્યાન દોર્યું છે. અને સાથે તેઓ કહે છે કે હું આશા રાખું છું કે શિક્ષણ જગત સાથે જોડાયેલા ગુરુ સમાન શિક્ષકો દ્વારા દીકરી સમાન વિદ્યાર્થીનીઓ સાથે ભવિષ્યમાં આવા ગંભીર પ્રકારના કૃત્ય કરવામાં ન આવે. 3 દિવસ પહેલાં રાજપાડીમાં એક આદિવાસી દીકરી 9મા ધોરણમાં, આ વર્ષે ભણી 10મા ધોરણમાં ગઈ. તેમાં એક સાજિદ વાજા કરીને ટીચર છે, એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે. ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે. આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું, છેડતી કરી. અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ. તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે, એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે. પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો. પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે. મેં હમણાં એસપીને પણ વાત કરી. એસપી પણ મને લાગે છે, ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે. આ બધા ગામના લોકો ભેગા થયા. કેટલાક લોકોએ કીધું 10મો 11મો બનાવ છે,
તો 10મો 11મો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે, કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે, કયા રીતિવાળે ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે. તો આ પ્રકારના વૃત્તિવાળા, ખરાબ વૃત્તિવાળા જે એક શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર 10-11 છોકરીને છેડતી કરે છે, તો એ પોલીસને કેમ ખબર નથી પડતી ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે? પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે. હું સમજી વિચારીને બોલું છું. પોલીસ મારો કોઈ વિરોધ નથી, પણ જ્યારે એક નાબાલક છોકરી, ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક, સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ, હિંમતભેર એને ફરિયાદ, હું છોકરીને બિરદાવું છું, એના મા બાપને બિરદાવું છું, એ શરણે નથી ગયા. બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય, બધા જ ઓફર હોય છે, એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે. પણ એ છોકરી એ હિંમત કરી છે. મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે, એના મા બાપને પણ મળ્યો છે, અને હું ફરી પણ એના વાલીઓને પણ કહું છું, આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને, આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈ પણ હોય, એ શિક્ષક એટલે ગુરુ કહેવાય. એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ. બાળક એટલે એનું પુત્ર કહેવાય, એનું બાળક શિષ્ય કહેવાય. ગુરુ શિષ્યના કેવા સંબંધ, પવિત્ર સંબંધ હોવા જોઈએ. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ, નહીં તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય. તો આવા ને સખત શબ્દોમાં વખોડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખોડી કાઢું છું. એમાં એસપીને પણ કહું, તમે જુઓ અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે, શોખ નથી અહીંયા કોઈને, કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય, સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા. અને કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે, પણ કોઈકને કોઈક કારણસર, ભૂતકાળમાં આવી ઘટના ઘટી, કોઈકને કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા, ડરવામાં આવે છે. ને એક પ્રકારના એવા લોકોનો, આવા વૃત્તિના લોકોને એક સામ્રાજ્ય છે કે આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે. જ્યારે રાતપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે, ભૂતકાળમાં કેટલી ઘટના ઘટી છે, નિર્દોષ છોકરીને ભગાડી દેવામાં આવે છે. તે વખત પણ રાતપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યો છે. તો આ પોલીસ તંત્રનું આ કામ છે. પોલીસે ન્યાય આપવાનું કામ છે, ગુનેગારોને દબાવવાનું કામ છે. જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો, એવા પીઆઈને ડીએસપી પણ બચાવ ના કરે. હું કોઈથી ડરતો નથી. સાચી વાત કરવા માટે જરા પણ, એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય, કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપીની ફરજ છે. જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે. આના માટે, આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાતપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. પછી મર્યાદા વાટી જશે એ પછી અમને કોઈ રોકી ના શકે. જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈની રાખી નહીં. આદિવાસી દીકરી છે એટલે શું એને પૈસા આપીને દબાવવા માંગો છો પોલીસ તંત્ર? આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ. બીજી બધી બાબતો ત્યાં કેમ કૂદી પડો છો? કેમ અહીંયા આવતા નથી? 3 દિવસ થાય છે, કોઈ આવતું નથી. તો અહીંના બધા જ આગેવાનો, રાતપાડીના બધા જ લોકોનું અભિનંદન આપું, સલામ ભરું, અને ખાસ કરીને હું સરપંચને સલામ ભરું કે એને હિંમતભેર આ પરિવારને મદદ કરી છે, આ દીકરીને મદદ કરી છે. અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી, કારણ કે 2 દિવસ હું પણ બહાર હતો, પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દેવમોંગરા બાજુ હતો, ગઈકાલે શનિ જયંતિ એટલે એ બાજુ હતી. એટલે મને આ વાતની મોડી ખબર પડી, એટલે તાત્કાલિક હું આવ્યો છું. પણ પોલીસ તંત્રને કહું છું, શિક્ષણ જગતના લોકોને પણ કહું છું, જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય, વોચ રાખે, છોકરીઓને હેરાનગતિ કરતા હોય, ગુજરાતભરની અંદર હું તો કહું છું, આખા ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવું જોઈએ, કાઢી મૂકવા જોઈએ, આકરામાં આકરી સજા થવી જોઈએ, દીકરીઓને સલામતી આપવી જોઈએ. ભય ભૂખ ને ભ્રષ્ટાચારની વાતો કરનારા આપણે આવા લોકોને બચાવે છે કેમ? બસ આજના તબક્કે બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું. રાતપાડીના લોકો એક સંગઠિત થાવ, હું તમારી સાથે છું. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.
નમસ્કાર.